ભાવનગર શહેરમાં વ્યાજના રૂપિયાની લેતી દેતીના મામલે એક યુવાનની હત્યા કરાયાની ઘટના બની હતી। શહેરના કાળિયાબીડ વિસ્તારના યુવાન પ્રદીપ ઉર્ફે ઘુઘાની બે ઇસમોએ વ્યાજના પૈસાની ઉઘરાણીના મામલે હત્યા કરી મોત નિપજાવ્યું હતું। જે ઘટના અંગે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા હતા અને રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પ્રદીપ ઉર્ફે ઘુઘા ડાબી નામના યુવાને વિશાલ સોલા અને નીરવ ગોહિલ પાસેથી 50,000 રૂપિયાના વ્યાજની ઉઘરાણી કરવા માટે પ્રદીપ નામના યુવકનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી યુવકની હત્યામાં સંડોવાયેલા બંને શખ્સોને ઝડપી ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે। ગત તારીખ 12ના રોજ સવારે પોલીસને એવી હકીકત મળી કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવેલ જે બોર તળાવ અને જે જ્ઞાન મંજરી જે સ્કૂલની આગળના ભાગે જે અવાવરૂ જગ્યા છે ત્યાં બાવળની જે કાટ આવેલી છે તેમાં એક લાશ પડેલી છે અને એ લાશ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા છે। આ અનુસંધાને નીલમબાગ પીઆઈ શ્રી બીડી ઝાલા અને તેની ટીમ દ્વારા આ સ્થળ પર જઈ અને આ લાશનો કબજો લેવામાં આવેલો અને જોતા આ લાશના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય। આ લાશની ઓળખ વિધિ કરવામાં આવેલી, જેમાં આ લાશ પ્રદીપભાઈ ઉર્ફે ઘુઘાભાઈ ડાભીની હોય, જેથી પોલીસ દ્વારા જે મરણ જનાર જે છે તેના નાના ભાઈને બોલાવી અને તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે ગઈ તારીખ 11ના રાતના સમયે આ મરણ જનાર ઘુઘાભાઈને વિશાલ ભરવાડ અને નીરવભાઈ ગોહિલ કરીને બે શખ્સો દ્વારા પૈસાની માંગણી કરતા હોય તેને સાથે લઈ અને લઈ ગયેલા। ત્યારબાદ સવારે જે જાણવા મળેલું કે આ જે પ્રદીપભાઈનું ખૂન થઈ ગયેલું છે, આ અનુસંધાને વિગતવાર તેની ફરિયાદ લેવામાં આવેલી। ત્યારબાદ જે ફરિયાદમાં જણાવેલ જે બે આરોપીઓ જે છે વિશાલ ભરવાડ તથા નીરવ ગોહિલને પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને પકડી લેવામાં આવેલા।